શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત છેલ્લાનું 38મું, સાંખ્યાદીનું સદાય સુખ્યાનું. સ્વામિનારાયણ હરે સંવત 1885ના વૈશાખ સુધી 14મી દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢરામધી દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારણની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યાજી, અમે સાંખ્યાદિક શાસ્ત્રના વિચારે કહીને નિશ્ચય કર્યો છે જી, માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયા જે આકાર માત્ર તે સર્વે મિથ્યા છે. મોટી વાત છે. માયાનું સામ્રાજ્ય તો આખા બ્રહ્માંડમાં છે, પણ એ જે આકાર માત્ર છે એ બધું મિથ્યા છે. મહારાજની દ્રષ્ટિ બહુ મોટી છે, એટલે આપણે તો એક જરાકમાં લેવાઈ જઈએ. મિથ્યા માને તો ના લેવાય, તો મિથ્યા માનતા જ નથી, બધું સાક્ષાત માનીએ છીએ એટલે બધું ગ્રહણ થાય છે. કેમ જે એ સર્વે આકાર કાળે કઈ નાશ પામે છે. એકદમ જે કીડી હોય, કીડીને આવરદા દિવસ 2 દિવસ હોય અને પછી બી પણ બધા નાશ પામે. એમ ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી એ બધું માયાનું કાર્ય છે. એ પણ લાભે ગારે, ખૂબ લાભે ગારે, પણ નાશ પામે છે. નાશ એ મુદ્દો મહારાજ આ વાત કરે છે. કેમ જે સર્વે આકાર કાળે કંઈ નાશ પામે અને ભગવાનના અક્ષરધામની વિશે જે ભગવાનનો આકાર છે તથા તે ભગવાનના પાર્ષદ જે મુક્ત તેમના જે આકાર છે, ધામ ધમીને મુક્ત, એ બધા સત્ય છે ને દિવ્ય છે. સત્ય તો છે પણ દિવ્ય છે. દિવ્ય એટલે એ શરીર નાશ જ થાય નહીં, ક્યારેય નાશ ન થાય. માયાનું કાર્ય ઠેઠ પ્રકૃતિ સુધી બધો નાશ પામે છે, પણ આ ધામ ધામીને મુક્તો જે પાર્ષદ મહારાજના ધામમાં એને દિવ્ય દેહ છે, એ ક્યારેય નાશ પામે નહીં. અને એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિશે પ્રગટ થયા થકા સર્વે જનના નયન ગોચર વર્તે છે ને તમારા ઈષ્ટદેવ છે ને તમારી સેવાને અંગીકાર કરે છે. અને એવા જે એ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં ને અક્ષરધામને વિશે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી. આપણી માયક દ્રષ્ટિએ કહીને બધું જુદું ભાષે, પણ એ જ સ્વરૂપ અક્ષરધામમાં છે, એ જ અહીંયા છે. એટલું સમજવાનું છે. અને એવા જે તે પ્રત્યક્ષ ભગવાન પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં ને અક્ષરધામને વિશે જે રહ્યા એ ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી. એ બે એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાધિક સર્વના નિયંતા છે. બધા આનંદ કોટી મુક્તો છે, બધાના નિયંતા છે. અને એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાધિક સર્વના નિયંતા છે. ઈશ્વરના પણ ઈશ્વર છે ને સર્વ કારણના પણ કારણ છે ને સર્વોપરી વર્તે છે ને સર્વ અવતારના અવતારી છે ને તમારે સર્વેને એકાંતિક ભાવે કંઈ ઉપાસના કરવા યોગ્ય છે. એટલે જે એમના ઉપાસક છે
એકાંતિક ભાવે કરીને, સામાન્ય ભાવ નહીં, એકાંતિક ભાવે કરીને સેવા યોગ્ય છે એવા ભગવાન. આ એક જ વચનાત્મા મહારાજે બધી વાત કરી ચોખ્ખી ચોખ્ખી. અને આ ભગવાનના જે પૂર્વે ઘણા અવતાર થયા છે તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે. અને બીજા બ્રહ્માંડોમાં પણ આને આ સ્વરૂપ બધે અનંત સ્વરૂપ, અનંત બ્રહ્માંડ છે. એક બ્રહ્માંડ એક વખત જાય તો અનંત સ્વરૂપ થઈ ગયા. એટલે એ બધા દિવ્ય છે, નમસ્કાર કરવા યોગ્ય છે. કારણ કે એક જ છે અક્ષરધામમાં જે સ્વરૂપ મહારાજે સંકલ્પ કર્યો. અક્ષરધામમાં રહ્યા થતાં અન્ય સ્થાનમાં દેખાય, પણ એનો એ જ સ્વરૂપ. આપણે કોપી નહીં, કોપી તો એક કોપી એની 1000 કોપી નીકળે એ નહીં. જે ભગવાન અક્ષરધામમાં છે એ જ અનંત બ્રહ્માંડમાં બધે જ એ જ છે, એક જ છે. એ એમનું ઐશ્વર્ય છે, પ્રતાપ છે. એને કહીને આ સામર્થ્ય બીજા કોઈમાં આવે નહીં. અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે. હવે આ બધામાં વિઘ્ન શું આવે એ મહારાજ વાત કરે છે. ને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે. એક દ્રવ્યાધિકનો લોભ એ તો ગ્રસ્ત પાત્ર હોય, પશુમાં ના હોય, પણ આપણે તો પૈસો અને દુનિયામાં એવું જ કહેવાય છે પૈસો મારો પરમેશ્વર. પૈસો આવે, કરોડપતિ અબજપતિ હોય એને એના પ્રમાણમાં એને 2 અબજ જોઈએ, 5 અબજ જોઈએ, પણ તોય લોભ તો લાગે. એક દ્રવ્યાધિકનો લોભ તથા સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના. બીજી વાત, ઈચ્છા રહ્યા કરે, ભલે નિયમ પારે બધું કરે, પણ અંતરમાં ઈચ્છા રહ્યા કરે એની વાત. એક દ્રવ્યાધિકનો લોભ તથા સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના તથા રસને વિશે જીવવાની આસક્તિ. અને ખાવા પીવાનું બધું આપણે એમાં આસક્તિ હોય. તથા દેહાભિમાન. એટલા બધા દેહના લક્ષણ છે. દેહરૂપ વર્તે એના બધા આવે. તથા કુસંગીમાં હેત રહી જાય. જો કુસંગીમાં હેત રહી જાય જરાક પણ એને ખેંચી જાય. કુસંગ ખેંચી જાય એને, ગમે એવું હોય તો, ગમે એવું એકાંતિક સ્થિતિને પામે, પણ તે કુસંગ. જનક રાજા વિદેહી કહેવાતા, દેહથી દેહ આત્મા રૂપે વર્તતા. તોય મહારાજે કહ્યું કે એમને પણ કુસંગ ન કરો, કુસંગનું જોર બહુ છે. તથા દેહીમાં તથા કુસંગીમાં હેત રહી જાય, તથા સંબંધીમાં હેત હોય. જો આંબો કે લીમડો એકવાર કાપ્યો તો પછી ઉગે નહીં. અને થોર ને બધું હોય, પૃથ્વીમાં પડ્યો અને પાણી મળ્યો જરાક પાડ્યો એને રહે જ નહીં. બીજું ત્રીજું ચોથું ઝાડ થયા જ કરે. ને સંબંધીમાં એવું છે. એ બધું લાઈન લાગે તમારે. એ 6 મહિના જેને હોય, આ 6 મહિના એ તો હવે 6 છે. 1 2 હોય તો બરાબર, બધું જ છે.
તો મહારાજે કહે એનો વાંધો નથી, ના નથી, પણ પરિણામ શું આવે? એ 6 આના જેને હોય તેને કોઈ દિવસ જીવતે ને મરીને પણ સુખ તો ક્યારે થાય જ નહીં. માટે સુખી થવું હોય અંતરથી, ઉપરથી નહીં. ઉપરથી તો હવે કરોડ રૂપિયા મળ્યા એટલે તર સુખી અને જતા રહે એટલે દુઃખી. એવી વાત નથી. હંમેશા સુખી રહે. એમાં કોઈ દિવસ તૂટ ભંગાળ પડે જ નહીં એવું સુખ. માટે જેને સુખ ઈચ્છવું હોય તેને એવા સ્વભાવ હોય તો ટાળવા. એટલે આપણે આજ્ઞા થઈ ગઈ સિવાય એટલે સ્વભાવ પર ધ્યાન રાખવું. આપણે કયા કયા સ્વભાવ નડે છે એને પહેલી બોચી પકડવી, પછી બીજી ત્રીજી એમ બધાને ટાળી નાખવાની વાત. માટે જેને સુખ ઈચ્છવું હોય તેને એવા સ્વભાવ હોય તે ટાળવા. ને નિવૃત્તિ પર થવું ને બરોબરી આપની સોબત ના રાખી. બરોબર તો તમને ખેંચી જાય, એ એના જેવા સ્વભાવ હોય એ તમારામાં નાખે. એટલે બરોબર એની સોબત. આ સત્સંગમાં આપણે અહીંયા જ છે, બીજે કંઈ જવાની વાત નથી. સત્સંગમાં બરોબરી આ હોય એ બધા ગોટા જવા રહે અને એની સોબત રાખવાની નહીં. પછી શું કરવું ને દેવાઈ માને રહિત અને વૈરાગ્ય યુક્ત ને ભગવાનનું અલવચનમાં હોય તેમાં ફેર પડે તો તે મહત વચનમાં ફેર પડ્યો હોય ત્યાં માનતા હોય એવા જે ભગવત ભક્ત મોટા સાધુ તે સંગાતે પોતાના જીવને જડી દેવું. એટલે આપણે કેટલા મોટા ભાગ્ય છે. શાસ્ત્રીમાં, યોગીમાં, પ્રમુખ સ્વામી મહારાજ, એટલે એમને આ બધાથી રહિત છે. દેવાઈમાને રહિત, વૈરાગ્ય યુક્ત, ભગવાન વલ્લભચન આપે, આ બધા ગુણો એમાં છે. એટલે આપણે એમની સોબત જ કરવી, બીજું કાંઈ વાત નહીં. તો બધું આવી જાય. અને બીજું બધા શોધવા જઈએ તો ક્યાં મળે? એકમાં એક ગુણ હોય તો બીજો ના હોય, બીજો હોય તો ત્રીજો ના હોય, એવું. અને આ સર્વે ગુણે સંપન્ન અને સર્વે દોષે મુક્ત એવા આપણને પુરુષ મળ્યા. બહુ જ મોટા ભાગે આપણને ખબર પડતી નથી. પણ આપણે તો આ લોકના પદાર્થ માટે પૈસા, 2 પૈસા, 5 રૂપિયા એમાં જીવન ખોઈ નાખીએ છીએ. એમાં જીવન નાખવું એવું નથી, પણ મનથી નિવૃત્તિ. અને આપણે સત્સંગી છીએ એટલે આપણે તો જાણપણું રાખીને અંતરદ્રષ્ટિ કરતા રહેવું. અને આ 6 સ્વભાવ છે એનાથી મુક્ત થવાની વાત. અને મુક્ત થવા માટે સંતની સોબત. સંતો હોય, તમે બીજા સંતો હોય પણ એ સંત અંતરદ્રષ્ટિ કરાવે. એમના સમાગમમાં આ જ બધી વાત આવે. એવા જે ભગવત ભક્ત મોટા સાધુ તે સંગાતે પોતાના જીવને જડી દેવું કહે. જડી દેવું એટલે એક મેક થઈ જાય. ને તેના વચનમાં મન કર્મ વચને વર્તું. અને એના એ જે કહે મન કર્મ વચને બધી રીતે જડી દેવું એટલે એક મેક થઈ જાય. એવી રીતે એમની સાથે જોડાઈ જવું. ને વિષયના સંબંધથી તો છેટે જ રહેવું. આટલું બધું હોય તો એમાં કે વિષયના સંબંધથી છેટે જ રહેવું. એ તમને બધું તમારી બધી સ્થિતિ મીતિ બધી ફેરવી નાખે. વિષયનો સંબંધ હોય
એ શ્રીજી મહારાજે કહ્યું કે જે હરિભક્તને રહેવું હોય મારી પાસે તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આસ. એ ભગવાનને આપણે રાખવા હોય તો વિષયને ત્યાગ કરવો જ પડે. એ બે ના બને, એક જ પલ્લામાં ના આવે. પણ તો મહારાજે દયા કરી છે એટલે હવે એવા જેવા તેવા છીએ તો ભગવાનના કહેવાઈએ છે તો ભગવાન દ્રષ્ટિ રાખે છે. ને વિષયના સંબંધથી છેટે જ રહેવું પણ એનો સંબંધ પોતાના નિયમનો ત્યાગ કંઈ થવા દેવો. જો મહારાજે નહીં તો આપણે કે વિષય તો લોપ્યા જ કરે આપણને, તો કરવું શું? ખાવું નહીં, પીવું નહીં, કાંઈ નહીં. તો મારે કે એવું કાંઈ નથી. એવું નિયમમાં રહીને, નિયમ બહાર જઈને બધું વિષય ભોગવીએ એ બંધનકારી છે. વિષયના સંબંધથી છેટે જ રહેવું પણ એનો સંબંધ પોતાના નિયમનો ત્યાગ કરીને થવા દેવો નહીં. આપણા જે નિયમ આપણને આપેલા છે એ નિયમ બહાર જવું નહીં. ને જો વિષયનો સંબંધ કરવા માંડે તો એનો ઠાર રહે જ નહીં. એ સિદ્ધાંત વાર્તા છે. એટલે મહારાજ ભગવાનની ભક્તિ કરવી હોય તો એને વિષયનો ત્યાગ કરતા રહેવું. એક સામટા તો ના થાય પણ જ્યારે નિયમ સામે રાખવાનું અને એ પ્રમાણે આપણે કરતા રહેવાનું. ઇતિ વચનામૃતમ એવી રીતે છેલ્લાનું 38મું વચનામૃત થયું.